અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનો ઉકેલી આરોપીની ધરપકડ કરી. અમદાવાદ શહેરમાં વધતા વાહન ચોરીના ગુનાઓને રોકવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત પેટ્રોલિંગ અને સઘન વોચ રાખવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાયખડ દરવાજા બહાર આવેલા રિવરફ્રન્ટ ગુજરી બજાર વિસ્તારમાંથી એક શખ્સને ચોરી કરાયેલ મોટરસાઇકલ સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલ આરોપીની ઓળખ રમેશ આસાજી મારવાડી ઉંમર 32 તરીકે થઈ છે, જે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના રાજીવનગરમાં રહે છે. આરોપી મૂળ રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના દેશોરી તાલુકાના રાણી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી હીરો હોન્ડા કંપનીનું પેશન પ્રો મોટરસાઇકલ નંબર GJ01 MJ 2134 કબજે કરવામાં આવ્યું હતું. તપાસમાં આ મોટરસાઇકલ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં ચોરાયેલ હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી માટે આરોપીને વાડજ પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે ₹10,000ની કિંમતનું ચોરાયેલ વાહન જપ્ત કર્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીથી વાહન ચોરીના ગુનાઓ સામે કડક કાર્યવાહીનો વધુ એક દાખલો સામે આવ્યો છે.